નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયણમ, નમો લય સવ્વસાહૂણમ. એસો પંચનમુક્કારો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસિમ પઢમમ હોય મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદયા જૈન ધર્મોસ્તુ મંગલમ. અજ્ઞાનાતિમિરાંધાનામ જ્ઞાનાંજનશલાકયા નેત્રમોન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તો આપણો વિષય છે શ્રી ષડશીતિ એટલે કે ચોથો કર્મગ્રંથ. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી દેવેન્દ્ર સુરી સ્વાજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ ચોથા કર્મગ્રંથની અંદર આપણે જીવ સ્થાનક વિશે 8 દ્વારો, માર્ગણા સ્થાનકો વિશે 6 દ્વારો, ગુણ સ્થાનકો વિશે 10 દ્વારો અને એડિશનલ 2 દ્વાર, આ રીતે ટોટલ આટલા દ્વારો જોવાના છીએ. જેનામાંથી જીવ સ્થાનક વિશે લેશિયા આપણે જોઈ લીધું. એના બાદ આપણે જીવ સ્થાનક વિશે બંધ ઉદય ઉદીર્ણ સત્તા એ જોવાનું સ્ટાર્ટ કરેલું હતું. ત્યાંથી આગળ વધીએ, કન્ટિન્યુ કરીએ. હા, તો આપણે આ સ્ટાર્ટ કરેલું હતું એનામાંથી આપણે બંધ સ્થાન જોયું. બંધ સ્થાન કેટલા પ્રકારના છે? તો 4 પ્રકારના, 8નું હોય, 7નું, 6નું, 1નું. બંધ સ્થાન એટલે શું? તો એકી સાથે બંધાતા કર્મોનો નંબર કેટલા હોઈ શકે, કર્મ બંધાઈ શકે એક સાથે સમૂહમાં, મૂળ કર્મની વાત છે, તો એને બંધ સ્થાન કહેવાય છે. એ કેટલા હોય? તો 4 પ્રકારના. 8નું હોય એટલે 8 કર્મ એક સાથે બંધાતા હોય એવું, અથવા તો બીજો 7 કર્મનું જેમાં આયુષ્ય સિવાયના બાકીના 7 કર્મ બંધાતા હોય એવું. 6 કર્મનું બંધ સ્થાન એટલે મૌની અને આયુષ્ય એ 2 કર્મ સિવાયના બાકીના 6 કર્મ બંધાતા હોય એવો. અને 1નું બંધ સ્થાન જેમાં માત્ર વેદનીય કર્મ હોય બંધમાં એવો. આ 4 ઓપ્શન છે, અથવા તો આ 4 બંધ સ્થાન છે, એ આપણે જોયું. એમાં આપણે જગન્ય અને ઉત્કૃષ્ટ કાળ જોયો, જેની અંદર જગન્ય કાળ એટલે શું ને ઉત્કૃષ્ટ કાળ એટલે શું એ પહેલા જોયું, અને પછી કઈ રીતે કઈ અપેક્ષાથી ગણેલું છે જગન્ય કાળ એક અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કાળ અંતર્મુહૂર્ત વગેરે. આ બધું આપણે જોયું. આપણે આ કોલમ નવી એડ કરેલ છે આજે. ગુણસ્થાનક પણ ભેગું અહીંયા જોવાઈ જાય એના હિસાબે આ ગુણસ્થાનક એડ કરેલું છે. પણ એમાં આમ રિલેશન નથી કે જગન્ય કાળ આ ગુણસ્થાનકે હોય કે ઉત્કૃષ્ટ કાળ આ ગુણસ્થાનકે હોય, એમ નથી. પણ આ બંધ સ્થાનો જે પણ છે એ કયા કયા ગુણસ્થાનકે હોઈ શકે છે એ માત્ર રિલેશન છે આ ગુણસ્થાનક કોલમનું, એમ સમજવાનું. એટલે એક્ઝામ્પલ માટે અહીંયા આપણે જો જોઈએ, 1નું બંધ સ્થાન 11th to 13th ગુણસ્થાનક આ રીતે જો લખેલું હોય, અને પછી અહીંયા જોઈએ કે ઉત્કૃષ્ટ કાળ દેશોન પૂર્વ કરોડ વર્ષ, તો આની સાથે રિલેટ નહીં કરવાનું 11મા ગુણસ્થાનકને, કારણ 11મો ગુણસ્થાનક માત્ર અંતર્મુહૂર્ત માટે જ છે, અને અહીંયા દેશોન પૂર્વ કરોડ વર્ષ, એટલે અહીંયા જો રિલેટ કરશું આ રીતે આ ગુણસ્થાનકનો કોલમનો સાથે આ ઉત્કૃષ્ટ કાળ કે જગન્ય કાળને, તો પછી ગડબડ થઈ જશે. આ માત્ર બંધ સ્થાન જે પણ છે એ કયા કયા ગુણસ્થાનકે હોઈ શકે છે એ માત્ર દર્શાવવા માટે આ કોલમ એડ કરેલ છે, બસ. પણ આ ગુણસ્થાનક કોલમ છે આ કાળ સાથે કોઈ રિલેશન નહીં કાઢતા એનું, એમ યાદ રાખવાનું. હવે આગળ જોઈએ તો બંધ સ્થાન આપણે જોઈ રહ્યા હતા, એની અંદર હવે કયા જીવ સ્થાનકને કયા બંધ સ્થાન હોય એ જોવાનું છે. તો જીવ સ્થાનકો જે છે, પહેલા 13 જીવ સ્થાનકો એટલે કે અપર્યાપ્તા બધા, અને પર્યાપ્તા પહેલા 6, માત્ર પર્યાપ્તા સંઘની પંચેન્દ્રિય છોડીને બાકીના બધા પર્યાપ્તા, આ રીતે ટોટલ 13 જીવ સ્થાનકો છે. એમને 7 અથવા તો 8 એ 2નું બંધ સ્થાન હોય, એટલે 7નું બંધ સ્થાન હોય અને 8નું બંધ સ્થાન હોય. 8નું બંધ સ્થાન ક્યારે આપણે જાણ્યું હતું? બંધ સ્થાનો 4 જોયા એમાં, તો જ્યારે 8 કર્મ બંધાતા હોય ત્યારે. અને આપણે આગળ જાણ્યું છે કે સાંસારિક અથવા તો છદ્મસ્થ જે પણ જીવો છે, સાંસારિક જીવો, એ બધાને સમયે સમયે 7 કર્મનો બંધ ચાલુ જ હોય છે કન્ટિન્યુઅસલી, અને જ્યારે તેઓ નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધતા હોય ત્યારે માત્ર 8 કર્મનું બંધ સ્થાન એમને આવે. એના સિવાય આખા આયુષ્ય પર્યંત એમને 7 કર્મનો બંધ સ્થાન જ હોય છે. હવે એનામાંથી આપણે જો જોઈએ તો આ બધા અપર્યાપ્તા જે જીવો છે, 7 જીવ સ્થાનક, એમને 1નો બંધ સ્થાન નહીં હોઈ શકે. એ શા માટે આપણે જોયું? 1નો બંધ સ્થાન માત્ર 11મો, 12મો, 13મો આ 3 ગુણસ્થાનકે માત્ર હોય,
અને એ આમને પોસિબલ નથી, એટલે કેન્સલ થઈ ગયું 1 નો બંધ સ્થાન. પછી 6 નો બંધ સ્થાન એ માત્ર 10મા ગુણસ્થાનકે હોય, અને આમને 10મો ગુણસ્થાનક છે જ નહીં. 11 માંથી 13મો ગુણસ્થાનક નથી, એટલે 1 નો બંધ સ્થાન નથી. પછી 10મો ગુણસ્થાનક નથી, એટલે 6 નો બંધ સ્થાન પણ નથી. હવે 7 નો બંધ સ્થાન છે એ પહેલા ગુણસ્થાનક થી કરીને 9મા ગુણસ્થાનક સુધી પોસિબલ છે. અને આમને શું પહેલોથી 9મો ગુણસ્થાનક હોઈ શકે છે? તો હા, બધાને પહેલો ગુણસ્થાનક પોસિબલ જ છે એના હિસાબે. અને બીજું, આ બે ફર્સ્ટ સેકન્ડ ગુણસ્થાનક પોસિબલ છે, આમને પહેલો બીજો ચોથો ગુણસ્થાનક પોસિબલ છે. ઇન શોર્ટ, આ બધાને કેટલા? એક ફર્સ્ટ ગુણસ્થાનક તો પોસિબલ છે જ, અને ત્યાં 7 નો બંધ સ્થાનક પોસિબલ છે, એટલે 7 નો બંધ સ્થાન આ બધાને હશે, અને એ પણ અનાદિકાળથી હશે આમને 7 નો બંધ સ્થાન. અને 8 નો બંધ સ્થાન શું હોઈ શકે? તો હા હોય, કારણ 8 નો બંધ સ્થાન ક્યાં ક્યાં હોય? તો પહેલા ગુણસ્થાનકે, બીજા, પછી ચોથા થી 7મા ગુણસ્થાનકે. 7મા ગુણસ્થાનકે પણ કેવું હોય? જો એ છઠ્ઠા ગુણસ્થાનકે દેવાયુ બાંધતો આવે તો 7મા ગુણસ્થાનકે 8 નો બંધ સ્થાન હોય, નહીં તો નહીં હોય. એ રીતે આપણે આગળ જોયું છે. એમાંથી આ બધા જીવ સ્થાનકોને પહેલો ગુણસ્થાનક છે, આમને બીજો ગુણસ્થાનક છે, અને આને ચોથો ગુણસ્થાનક છે. એ બધા જ ગુણસ્થાનકે 8 નો બંધ સ્થાન પોસિબલ છે. એના હિસાબે આ બધા જ જીવો છે એમને 7 અને 8 નો બંધ સ્થાન પોસિબલ છે. માત્ર એ બે જ બંધ સ્થાન હશે. એમાંથી જ્યારે તેઓ નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધતા હોય ત્યારે 8 નો બંધ સ્થાન, અને જ્યારે નેક્સ્ટ ભાવનું આયુષ્ય નહીં બાંધતા હોય, અથવા તો આયુષ્ય બાંધવાના સિવાયની બાકીના આખા ટાઈમે તેમને 7 નો બંધ સ્થાન હશે. એમાંથી અહીંયા જો સ્પેસિફાય કરીએ, અપર્યાપ્તા જે આ જીવ સ્થાનકો છે એની અંદર આ 7 નો બંધ સ્થાન તો પોસિબલ છે બધાને, પણ 8 નો બંધ સ્થાન કોને પોસિબલ છે આની અંદર? તો અહીંયા જે અપર્યાપ્તા જીવ સ્થાનક બતાવ્યા એ બધા જ ને નહીં હોય, પણ માત્ર લબ્ધિ અપર્યાપ્તા જે જીવો છે એમને જ માત્ર 8 નો બંધ સ્થાન અહીંયા પોસિબલ હશે. પણ જે લબ્ધિ પર્યાપ્તા જીવો છે, પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા, કે જે હમણાં કરણ અપર્યાપ્તા છે, તેમને 8 નો બંધ સ્થાન આવી રીતે અપર્યાપ્ત અવસ્થાની અંદર નહીં આવશે, કારણ તેઓ આયુષ્ય ક્યારે બાંધે? જે પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા હોય લબ્ધિ પર્યાપ્તા જીવો, તેઓ પોતાના સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂરી થઈ જાય, પર્યાપ્તિ પૂરી કરી નાખે, પર્યાપ્ત થઈ જાય, ત્યારે પછી તેઓ પોતાનું નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધે, પણ અપર્યાપ્ત અવસ્થાની અંદર નહીં બાંધે. એના હિસાબે આયુષ્ય બાંધવાની સાથે વાળો જે 8 નો બંધ સ્થાન છે એ અહીંયા તેઓને નહીં હશે. કોને? તો લબ્ધિ પર્યાપ્તા જીવો કે જે કરણ અપર્યાપ્તા છે હમણાં, તેઓ અહીંયા આની અંદર રહેલા છે, પણ તેમને 8 નો બંધ સ્થાન નહીં હશે, માત્ર 7 નો બંધ સ્થાન હશે. એટલે અહીંયા 8 નો બંધ સ્થાન કોના માટે સમજવાનું? તો માત્ર લબ્ધિ અપર્યાપ્તા જીવોને માટે. અહીંયા આની અંદર જે 8 છે તે. બાકી આ પર્યાપ્તા વાળા છે એ બધાને તો 7-8 પોસિબલ છે. પછી સંઘની પંચેન્દ્રિય જોઈએ, છેલ્લો જીવભેદ, એમને 1 થી 14મો બધા જ ગુણ સ્થાનક પોસિબલ છે, એટલે એમને બંધ સ્થાન બધા 8, 7, 6 અને 1 એ બધા બંધ સ્થાન પોસિબલ રહેશે. હવે કયા ગુણ સ્થાનકે કયા બંધ સ્થાન હશે તે અહીંયા આ ટેબલની અંદર આપણે જોઈએ. આની અંદર આ પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય, એમના માટે 1 થી 14મો ગુણ સ્થાનક બધા જ પોસિબલ છે. ત્યાં એને પહેલો બીજો ગુણ સ્થાનક, પછી ચોથા થી છઠ્ઠો ગુણ સ્થાનક, ત્યાં 8 નો બંધ સ્થાન હશે પોસિબલ. 7 નો પણ હોય, જ્યારે આયુષ્ય નેક્સ્ટ ભાવનો નહીં બાંધતો હોય ત્યારે 7 નો બંધ સ્થાન, અને જ્યારે નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધતો હોય ત્યારે 8 નું બંધ સ્થાન. એટલે અહીંયા જો આપણે જોઈએ તો 1 થી 9મા ગુણ સ્થાનક સુધી સંઘની પંચેન્દ્રિય પર્યાપ્તો એ જીવને 1 થી 9મા ગુણ સ્થાનક સુધી 7 ના બંધ સ્થાન હોય, અને પહેલો, બીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, 7મો ગુણ સ્થાનક, ત્યાં જ્યારે એ આયુષ્ય બાંધતો હોય ત્યારે એને 8 નો બંધ સ્થાન હશે, એના સિવાય માત્ર 7 નો હશે. આ રીતે સમજ્યા. પછી 10મા ગુણ સ્થાનકે એને 6 નો બંધ સ્થાન હશે, મૌન્ય કર્મ સિવાયના, અને આયુષ્ય અને મૌન્ય કર્મ આ બે કર્મ સિવાયના બાકીના 6 કર્મ એનો બંધ 10મા ગુણ સ્થાનકે. 6 નો બંધ સ્થાન માત્ર 10મા ગુણ સ્થાનકે જ છે. 11મા, 12મા, 13મા ગુણ સ્થાનકે
એકનો બંધ સ્થાન, જ્યાં માત્ર વેદનીય કર્મનો બંધ હોય છે. 14મા ગુણસ્થાનકે કોઈ કર્મ બંધાતો નથી, અબંધક અવસ્થા હોય છે. અયોગી કેવલી ભગવાનને યોગ નથી, એના હિસાબે બંધ પણ નથી કોઈ કર્મનો. આ રીતે બંધ સ્થાન આપણે જોયા. કયા જીવ સ્થાનકને કયા બંધ સ્થાન હોઈ શકે છે એ આપણે જોયું, અને ક્યારે હોય એ પણ જોયું. અહીં સુધી આપણું બંધ સ્થાન કમ્પ્લીટ થયું છે. તો હવે ઉદય સ્થાન સ્ટાર્ટ કરીએ. ઉદય સ્થાન એટલે શું? તો એકી સાથે ઉદયમાં રહેલા કર્મના સમૂહને ઉદય સ્થાન કહેવાય છે. એ પણ મૂળ કર્મ પ્રકૃતિની અપેક્ષાએ છે. એમાં કેટલા કર્મ એકી સાથે ઉદયમાં હોઈ શકે છે? તો કાં તો 8 હોય, અથવા તો 7 હોય, અથવા તો 4 હોય. એનાથી વધારે કે ઓછા નહીં હોય. માત્ર આ 3 પોસિબિલિટી છે. 8 કર્મ હોય ઉદયમાં, એ ક્યારે કોને હોય? તો બધા જ ટાઈમે. જેટલા પણ સંસારી જીવો છે બધા જ ને કન્ટિન્યુઅસલી 8 કર્મનો ઉદય તો હોય જ છે. કોઈ પણ જીવ એવો નથી, 10મા ગુણસ્થાનક સુધીના જીવોમાં આપણે જો જોઈએ તો કોઈ પણ જીવ એવો નથી કે જેને 8 કર્મમાંથી કોઈક 1-2 કર્મનો ઉદય નહીં હોય કોઈક સમયે પણ. એવું નથી. સમયે અથવા તો દરેક સમયે હમણાં સુધી આપણા બધાનો જે પણ 10માંથી ઉપર હજી સુધી નથી ગયેલા એ બધા જનો હમણાં સુધી 8 કર્મનો ઉદય ચાલુ જ છે, અનાદિકાળથી. પણ જો કોઈક જીવ શ્રેણી માંડીને પછી પડ્યો હશે, એમને માટે 7 કર્મનો ઉદય સ્થાન વચમાં આવ્યું હશે. પણ એના સિવાય બધા જેટલા પણ જીવો છે એ બધાને કન્ટિન્યુઅસલી 8 કર્મનો ઉદય ચાલુ જ છે, અનાદિકાળથી. એમાં કોઈ પણ ગાબડો કે ગેપ કે એવું કંઈ નથી પડેલું. ગેપ ક્યારે પડી શકે? માત્ર 11મા ગુણસ્થાનક એટલે કે ઉપશમ શ્રેણી માંડી આવે તો પછી 8નો જે છે ઉદય સ્થાન, એની અંદર ગેપ પડે, અથવા તો કેવળ જ્ઞાન જ પામી જાય તો પછી ગેપ પડ્યો એમ નહીં કહેવાય. પછી તો આ અટકી જ ગયું ફોર એવર. 8નો ઉદય સ્થાન એ પછી કહેવાય. પણ આપણામાંથી કોઈને હમણાં સુધી કેવળ જ્ઞાન પ્રગટેલું નથી. અને કોઈક જીવ હોઈ શકે એવા કે જે પ્રીવિયસ ભવોમાં ઉપશમ શ્રેણી માંડીને આવેલા હશે, એટલે કોઈકનું આવું વચમાં ગેપ પણ પડેલું હોઈ શકે. પણ અનાદિકાળથી જે જીવોએ ઉપશમ શ્રેણી નહીં માંડી હશે એ બધાને માટે 8નો ઉદય સ્થાન કન્ટિન્યુઅસલી ચાલુ જ છે, અનાદિકાળથી. એમાં 8નો ઉદય સ્થાન આપણે જોયું કન્ટિન્યુઅસલી ચાલુ છે. હવે અહીંયા આપણે જો જોઈએ ગુણસ્થાનક, તો પહેલાથી 10મા ગુણસ્થાનકે 8નો ઉદય સ્થાન છે. 7નો ઉદય સ્થાન ક્યારે આવે? તો 11 અને 12મા ગુણસ્થાનકે. આની અંદર શું માઇનસ થયેલું છે? તો મૌન્ય કર્મ. મૌન્ય કર્મ છોડીને બાકીના 7 કર્મનો ઉદય જ્યારે હોય તો એને 7નો ઉદય સ્થાન કહેવાય છે. અને મૌન્ય કર્મનો ઉદય નહીં હોય, બાકીના 7નો ઉદય હોય, એ સિચ્યુએશન ક્યારે આવે? તો કાં તો ઉપશાંત મોહ વિતરાગ છદ્મસ્થ એવી અવસ્થા વાળા 11મા ગુણસ્થાનકે, અથવા તો ક્ષીણ મોહ વિતરાગ છદ્મસ્થ એવા અવસ્થાની અંદર જે 11મા 12મા ગુણસ્થાનકે હોય. 11મા અને 12મા ગુણસ્થાનકે મૌન્યનો ઉદય હોતો જ નથી કમ્પ્લીટલી. આની અંદર સત્તામાં રહેલું હોય, આની અંદર નાશ જ થયેલું હોય એવું. તો જ્યારે કોઈક જીવ અનાદિકાળથી ભટકતો આવીને બાય ચાન્સ જો ઉપશમ શ્રેણી માંડે, ઉપશમ શ્રેણી માંડતા 11મા ગુણસ્થાનકે જ્યારે પહોંચે ત્યારે 8 કર્મનો ઉદય સ્થાન બદલીને 7 કર્મનો ઉદય સ્થાન એને આવી જાય છે. એટલે એક મૌન્ય કર્મનો ઉદય બંધ થઈ જાય, અને પછી એ પાછો ઉપશમ શ્રેણીથી નીચે પડવાનો જ છે. તો 11મો ગુણસ્થાનક જ્યારે છોડે ત્યારે પાછું એનો 8નો ઉદય સ્થાન વાળો થઈ જાય. એ રીતે એક ગેપ થયો 8ના ઉદય સ્થાનમાં, એ જોયું. અથવા તો બીજો કોઈક જીવ કે જે ઉપશમ શ્રેણી નહીં પણ શપક શ્રેણી માંડે, તો એક શપક શ્રેણી જ્યારે માંડે તો 10મા ગુણસ્થાનકથી ડિરેક્ટલી 12મા ગુણસ્થાનકે જાય. તો જ્યારે એ 12મા ગુણસ્થાનકે પહોંચે ત્યારે એનો 8નો ઉદય સ્થાન બંધ થશે, અને 7નો ઉદય સ્થાન રહેશે એને 12મા ગુણસ્થાનકે કમ્પ્લીટલી. એના બાદ 13મા ગુણસ્થાનકે પહોંચશે ત્યારે એને બાકીના 3 જે ઘાતી કર્મ બચેલા હતા, જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, અંતરાય, એ 3ના ઉદયને છોડીને બાકીના 4 અઘાતી કર્મ છે એ માત્ર ઉદયમાં રહેશે. એનો ઉદય સ્થાન આવશે ક્યારે? 13મા 14મા ગુણસ્થાનકને માટે. આ રીતે. એમાં હવે આપણે જોઈએ જગન્ય કાળ અને ઉત્કૃષ્ટ કાળ. તો 8નો ઉદય સ્થાન છે
એનો જ્યારે આપણને જગન્ય કાળ જોવું હોય તો કઈ રીતે જોઈ શકીએ? જગન્ય કાળની ગણતરી કઈ રીતે આપણે કરતા હતા કે પહેલા બીજા કંઈક આ જે 3 પોસિબિલિટી છે ઉદય સ્થાનની, એ 3માંથી 8નો માટે આપણે જોવાનું હોય જગન્ય કાળ, તો પછી પહેલા એ ગણવાનું કે પ્રીવિયસલી બીજો કોઈક ઉદય સ્થાન હતો, એના બાદ 8નો ઉદય સ્થાન સ્ટાર્ટ થયો અને 8નો ઉદય સ્થાન પૂરું થઈને બીજો કોઈક ઉદય સ્થાન પાછું આવી ગયું. આ રીતે આપણે જો જોઈએ તો 8નો ઉદય સ્થાનનો સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એનો એન્ડિંગ પોઈન્ટ, એ બંને આપણે ગણીએ તો એ સૌથી નાનામાં નાનું જે હોય સ્ટાર્ટિંગ ટુ એન્ડિંગ પોઈન્ટ, એને જગન્ય કાળ ગણ્યું. અને ઉત્કૃષ્ટ કાળ કયું તો મેક્સિમમ સ્ટ્રેચ, તો વધારેમાં વધારે ટાઈમ એવો કે જ્યાં 8નો ઉદય સ્થાન જ હોય. પ્રીવિયસલી બીજો કોઈક હતો, વચમાં 8નો સ્ટાર્ટ થયો અને એના ઘણા ટાઈમ બાદ પાછું એ ઉદય સ્થાન બીજો કંઈક બદલી ગયો એવો. તો એ ગણવા માટે આપણને પહેલા એ જોવું પડે કે એવી પોસિબિલિટી ક્યાં છે. તો પહેલા તો આપણે આ જોઈએ, જગન્ય કાળ કોને હોઈ શકે? તો પ્રીવિયસલી બીજો કોઈક એવો ઉદય સ્થાન હતો, પછી 8નો ઉદય સ્થાન સ્ટાર્ટ થયો અને એના બાદ કેટલાક ટાઈમ પછી 8ને છોડીને બાકીનો બીજો કોઈક ઉદય સ્થાન અહીંયા સ્ટાર્ટ થઈ ગયો એવું. તો આપણે આગળ જોયું કે 8નો ઉદય સ્થાન સંસારી જીવો જેટલા પણ છે, જેઓ 10મા ગુણસ્થાનક સુધી જ છે, એના ઉપર ચડ્યા જ નથી, એમને કન્ટિન્યુઅસલી 8નો ઉદય સ્થાન હોય જ છે અનાદિકાળથી. તો એમના માટે જગન્ય કાળ શોધવું હોય તો પોસિબલ જ નહીં થાય, કારણ જગન્ય કાળ શોધવા માટે પહેલા તો બીજો કોઈક ઉદય સ્થાન હોવું જોઈએ ને, અને 8નો ઉદય સ્થાન સ્ટાર્ટ થવું જોઈએ. તો એમનો તો અનાદિકાળથી 8 જ ચાલી રહ્યું છે. 8નો ઉદય સ્થાન અનાદિકાળથી 8નો જ ઉદય સ્થાન ચાલી રહ્યું હોય તો પછી 8નો ઉદય સ્થાન સ્ટાર્ટ થયું એ કઈ રીતે કહેવાય? પહેલા તો 8નો ઉદય સ્થાન ચાલુ છે, 8 કર્મનો ઉદય કન્ટિન્યુઅસલી ચાલુ જ છે, તો વચમાં એને અટકીને 7 કે બીજો કોઈક આવવું જોઈએ. 4 થી પાછો તો વધી નહીં શકે, પણ વચમાં 7 જો આવે જો, તો પછી 8નું પાછો ઉદય થઈ શકે. પણ એવું ક્યારે પોસિબલ થઈ શકે? તો માત્ર ઉપશમ શ્રેણી માંડે જો, તો પછી 8નો સ્ટાર્ટ અને એન્ડ પાછું થઈ શકે. એના સિવાય બીજો કોઈ કન્ડિશન કે સિચ્યુએશન છે જ નહીં એવી કે જ્યાં 8નું સ્ટાર્ટ અને એન્ડ થઈ શકે પાછું. એટલે અહીંયા આપણે જો જોઈએ અભવ્ય જીવો, એમની અપેક્ષાએ જો જોઈએ તો એમના માટે જગન્ય કાળ પોસિબલ જ નથી 8ના ઉદય સ્થાનનું. એમનું કન્ટિન્યુઅસલી અનાદિ અનંત કાળ માટે 8નો જ ઉદય સ્થાન ચાલુ રહેશે, કારણ તેઓ પહેલા ગુણસ્થાનકને ક્યારેય છોડવાના જ નથી. પહેલાને નહીં છોડશે તો 11મી કઈ રીતે પહોંચશે? એટલે ઉપશમ શ્રેણી જ નહીં માંડે તો પછી 8નો ઉદય સ્થાન બંધ જ નહીં થાય. તો શ્રેણી જ નહીં માંડે, શપક શ્રેણી કે ઉપશમ શ્રેણી, કોઈ પણ શ્રેણી જ નહીં માંડે તો 8નો ઉદય સ્થાન છોડાશે જ નહીં, એ જ ચાલુ રહેશે. અને અભવી છે, માત્ર પહેલા ગુણસ્થાનક જ રહેવાના છે. એના હિસાબે તેમને અનાદિકાળથી 8નો જ ઉદય સ્થાન હતો અને અનંત કાળ માટે 8નો જ ઉદય સ્થાન રહેવાનો છે. એમના માટે જગન્ય કાળ પોસિબલ જ નથી, કારણ 8નો સ્ટાર્ટ અને એન્ડ એમની માટે છે જ નહીં. પહેલાથી હતો અને ફોર એવર રહેવાનો છે 8 અભવીને. એના હિસાબે એમના માટે ઉત્કૃષ્ટ કાળ એ જ છે. સૌથી વધારે કાળ આપણે જો જોઈએ તો આમનું જ આવશે, અભવીની અપેક્ષાએ જે છે અનાદિ અનંત એ. પછી ભવ્યની અપેક્ષાએ જો જોઈએ તો એમના માટે ઉત્કૃષ્ટ કાળ આપણે કહી શકીએ કેટલું? પ્રીવિયસલી એનું કેટલું હતું? અનાદિકાળથી બધા જીવો છે, સંસારી જીવો બધાનું 8નો ઉદય સ્થાન અનાદિકાળથી હતું જ. એટલે 8 કર્મ બધાના ઉદયમાં હતા જ, એટલે એનું સ્ટાર્ટિંગ પોઈન્ટ જ નથી, પણ એનું એન્ડિંગ પોઈન્ટ આવી શકે ભવીની અપેક્ષાએ જો જોઈએ તો. એને શાંત એટલે કે અંત સહિત. અનાદિ એટલે જેનો આદિ નથી, સ્ટાર્ટિંગ નથી. શાંત એટલે જેનો અંત છે, અંત સહિત જે હોય તે. અનંત એટલે જેનો અંત નહીં હોય એવું, એ આપને ખ્યાલમાં હશે. તો એ રીતે આ ભવ્યની અપેક્ષાએ જો જોઈએ તો 8નો ઉદય સ્થાન ભવ્યની અપેક્ષાએ કેવું હોય? અનાદિ શાંત, એટલે જેનું સ્ટાર્ટિંગ નથી, સ્ટાર્ટિંગ પોઈન્ટ છે જ નહીં ભવીની અપેક્ષાએ એના 8નો ઉદય સ્થાનનો, પણ એનો અંત આવે છે. ક્યારે આવી શકે? તો એ ઉપશમ શ્રેણી કે શપક શ્રેણી માંડે ત્યારે 8નો ઉદય સ્થાનનો અંત આવી જાય.
11મે કે 12મા ગુણસ્થાનક પહોંચે ત્યારે એના હિસાબે અહીંયા ભવ્યની અપેક્ષાએ કેટલું ઉત્કૃષ્ટ કાળ એને, તો અનાદિ શાંત એવું. પછી હવે શ્રેણીથી પડેલા જીવ એવા હોય, અને શ્રેણીથી પડી કોણ શકે, તો જે ઉપશમ શ્રેણી માંડી હોય એવા જ જીવો. એટલે જે ઉપશમ શ્રેણી માંડીને ત્યાંથી પડ્યા છે, અથવા તો બીજા વર્ષમાં કહીએ તો 10મા ગુણસ્થાનકથી ઉપર ચડીને પાછા નીચે ઉતર્યા છે, એટલે હજી આગળ વિશુદ્ધ લેંગ્વેજમાં કહીએ તો 11મા ગુણસ્થાનકે પહોંચીને પાછા નીચે પડ્યા છે એવા જીવોને માટે અહીંયા વિચારીએ તો જગન્ય કાળ આવી શકે ગણતરીમાં. કારણ અહીંયા આ શ્રેણીથી પડેલા જે જીવ છે એમને માટે આપણે જો વિચારીએ તો પ્રીવિયસલી સમજો કે અહીંયા તે કેવા છે, શ્રેણી તેઓએ માંડી છે, અને શ્રેણી માંડીને 11મા ગુણસ્થાનકે અહીંયા પહોંચી ગયા છે. એના બાદ 11મા ગુણસ્થાનકનું કાળ પૂરું થયું પછી અહીંયા 8નો ઉદય સ્થાન સ્ટાર્ટ થશે અહીંયાથી, અને એ 8નો ઉદય સ્થાનનો સ્ટાર્ટ થયું ત્યાંથી આપણને ગણતરી કરવાની છે ને ટાઈમિંગ એના કાળની. જે પણ ઉદય સ્થાન હોય એનું સ્ટાર્ટ થાય તે પોઈન્ટથી કરીને એનો એન્ડ થાય ત્યાં સુધી આપણે કાળ ગણી રહ્યા હોઈએ છીએ. એના હિસાબે પહેલા અહીંયા સમજો 11મા ગુણસ્થાનકે અહીંયા પહોંચ્યો હતો, અને ત્યાં 7નો ઉદય સ્થાન હતો. ત્યાં 11મા ગુણસ્થાનકનો અંતર મુહૂર્ત કાળ પૂરું થઈ ગયું ત્યારે હવે તે 8ના ઉદય સ્થાન વાળો થઈ જશે અહીંયા, એટલે 8નો ઉદય સ્થાનનો સ્ટાર્ટ થયો. એના બાદ એ પછી પાછો નેક્સ્ટ ટાઈમ 11મા ગુણસ્થાનકે પહોંચે, એટલે કે ઉપશમ શ્રેણી પાછી માંડે ત્યારે પાછું એને 8નો ઉદય સ્થાન જે હતું એ અહીંયા સ્ટોપ થઈ શકે, અને પાછું અહીંયા 7નો ઉદય સ્થાન આવી જાય એને એ. અથવા તો બીજું એ પણ થઈ શકે કે અહીંયા ઉપશમ શ્રેણી માંડી હતી, 7નો ઉદય સ્થાન વાળો હતો, પછી અહીંયા 8નો ઉદય સ્થાન વાળો થયો, અને હવે ઉપશમ શ્રેણી નહીં માંડી પણ શપક શ્રેણી માંડી નાખી, એટલે હવે 12મા ગુણસ્થાનકે અહીંયા પહોંચ્યો ત્યારે હવે 8નો ઉદય સ્થાન બંધ થઈ ગયો, એ 7નો ઉદય સ્થાન સ્ટાર્ટ થઈ ગયો એ. અને પછી અહીંયાથી તો એ પડવાનો જ નથી, પણ એ હવે એ બધું આપણને નથી વિચારવાનું. તો અહીંયા આપણે જોયું કઈ રીતે થયું. પ્રીવિયસલી ઉપશમ શ્રેણીથી પડ્યો ત્યારે 8નો ઉદય સ્થાન સ્ટાર્ટ થયો, 8ના ઉદય સ્થાન ચાલુ હતું, પછી કાં તો એ ઉપશમ શ્રેણી માંડી પાછી, અથવા તો ક્ષપક શ્રેણી માંડી, ત્યારે એનો 8નો ઉદય સ્થાનનો અંત થયો એમ. એટલે અહીંયા આપણે 8ના ઉદય સ્થાનનો કાળ આપણે જોયું કે કઈ રીતે હોઈ શકે છે. હવે એમાંથી જગન્ય કે ઉત્કૃષ્ટ કઈ રીતે હોઈ શકે, તો શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે ઉપશમ શ્રેણી માંડીને નીચે પડ્યા તો પાછી ફરી વખત ઉપશમ શ્રેણી માંડવી હોય તો અંતર મુહૂર્ત બાદ પણ માંડી શકાય છે. એટલે અહીંયા ઉપશમ શ્રેણી માંડી હતી, ત્યાં પડીને 8નો ઉદય સ્થાન વાળો થઈ ગયો, અહીંયા 8નો ઉદય સ્થાન સ્ટાર્ટ થયો, તો પાછું હવે ઉપશમ શ્રેણી માંડશે ત્યારે 8નો ઉદય સ્થાન બંધ થઈને 7નો ઉદય સ્થાન સ્ટાર્ટ થઈ જશે, અને એ પાછી ઉપશમ શ્રેણી ક્યારે માંડી શકે, ઓછામાં ઓછી જગન્યથી અંતર મુહૂર્ત બાદ. એના હિસાબે અહીંયા જગન્ય કાળ અંતર મુહૂર્ત બતાવ્યું. પછી હવે ઉત્કૃષ્ટ કાળ એનો કેટલું હોઈ શકે, ટાઈમ ડ્યુરેશન જે છે 8ના ઉદય સ્થાનનો, તો એના માટે એમ વિચારવાનું કે કોઈક એક જીવ છે કે જેનું અર્ધ પૂતગલ પરાવર્ત કાળ જેટલું ભમવાનું બાકી છે સંસારમાં, ત્યારે જે સમ્યક્ત્વ પામી શકે સૌથી વહેલામાં વહેલો, એનાથી પહેલા નહીં જ પામી શકે. અને શ્રેણી કોણ માંડી શકે, તો માત્ર સમકીતી જીવો જે છે તે. હવે એ જે જીવ છે જેનો સંસાર ભ્રમણ હવે માત્ર અર્ધ પૂતગલ પરાવર્ત કાળ બાકી છે, અનાદિકાળથી એનો 8નો ઉદય સ્થાન એનું ચાલુ હતું. હવે પહેલા તો એ સમ્યક્ત્વ પ્રાપ્ત કરશે, સમકિત પામીને પછી અમુક કાળ બાદ એ ઉપશમ શ્રેણી માંડી, એને ઉપશમ શ્રેણી માંડી 11મા ગુણસ્થાનકે પહોંચ્યો, ત્યાં એ 7નો ઉદય સ્થાન વાળો થઈ ગયો. હવે એ ઉપશમ શ્રેણીની અંદર રહેલા 11મા ગુણસ્થાનકનો કાળ જ્યારે પૂરું થશે ત્યારે હવે એ 11મા ગુણસ્થાનકને છોડીને 10મા આદિ ગુણસ્થાનકે આવી શકે. જ્યારે 11મા ગુણસ્થાનકનો કાળ કમ્પ્લીટ થઈ જશે ત્યારે એ તરત 10મા ગુણસ્થાનકે આવીને નીચે નીચે આવતો આવતો નીચલા ગુણસ્થાનકે પહોંચી જશે. અથવા તો બીજો એવું પણ સિચ્યુએશન હોઈ શકે કે જ્યાં 11મા ગુણસ્થાનકે રહે છતે એ મૃત્યુ પામી ગયો,
મૃત્યુ પામીને તરત ક્યાં ઉત્પન્ન થાય? તો દેવભાવની અંદર ઉત્પન્ન થાય. અને ત્યાં તરત એને 7નો ઉદય સ્થાન નહીં હોય, પણ 8નો ઉદય સ્થાન સ્ટાર્ટ થઈ જશે. એ રીતે થઈ ગયું. હવે આ રીતે 7નો ઉદય સ્થાન એને હવે અહીંયા પૂરું થયું અને આપણી વાત ચાલુ છે 8ના ઉદય સ્થાનની. તો એ 8નો ઉદય સ્થાનનું સ્ટાર્ટ આ પોઈન્ટથી થયું, જ્યારે એને 11મા ગુણસ્થાનકને છોડ્યો ત્યાંથી. હવે 8નો ઉદય સ્થાન અહીંયા એને ચાલુ છે. ક્યાં સુધી હશે? તો પાછો એ ઉપશમ શ્રેણી નહીં માંડે કે ક્ષપક શ્રેણી નહીં માંડે ત્યાર સુધી. અને એ હવે એનું સંસાર ભ્રમણ કેટલું બાકી છે? ટોટલ અર્ધ પૂતગલ પરાવર્ત કાળમાં કંઈક ન્યૂન, એટલે કે દેશોન એવો અર્ધ પૂતગલ પરાવર્ત કાળ. કારણ અર્ધ પૂતગલ પરાવર્ત કાળ બાકી હતો ત્યારે સંકિત પ્રાપ્તિ થઈ એને, અને પછી આગળ વધીને ઉપશમ શ્રેણી માંડી. ઉપશમ શ્રેણી માંડ્યા બાદ ઉપશમ શ્રેણીમાં 11મા ગુણસ્થાનકે પહોંચ્યા બાદ ત્યાં 11મા ગુણસ્થાનકને છોડી દીધું, ત્યારે 8ના ઉદય સ્થાન વાળો થઈ ગયો. એટલે 8નું ઉદય સ્થાનનું સ્ટાર્ટિંગ ત્યાંથી થયું, 11મા ગુણસ્થાનકને છોડ્યું ત્યારથી. હવે આપણે મેક્સિમમ ઉત્કૃષ્ટ કાળ જોઈ રહ્યા છીએ. તો એવું કેટલું ટાઈમ રહેશે કે જ્યાં એને પાછું શ્રેણી માંડે જ નહીં? એવું મેક્સિમમ કાળ કેટલું હોઈ શકે એ જોશું તો આપણને 8નો ઉદય સ્થાનનો મેક્સિમમ ટાઈમ ડ્યુરેશન મળી શકે. એના જ માટે આપણે આ સિચ્યુએશન જોઈ રહ્યા છીએ. દેશોન અર્ધ પૂતગલ પરાવર્ત કાળવાળી સંકિત પ્રાપ્તિ કરી, ઉપશમ શ્રેણી માંડી, ત્યાંથી 11મા ગુણસ્થાનકે પહોંચીને 11મા ગુણસ્થાનકને છોડ્યો, ત્યાં 8નો ઉદય સ્થાન વાળો થઈ ગયો. હવે એ સંકિત પ્રાપ્ત કર્યું છે, તો વહેલામાં વહેલું કોઈક જીવે સંકિત પ્રાપ્ત કર્યું તો એના માટે કમ્પલસરી એવું જ થઈ જાય છે કે હવે એ વધારેમાં વધારે સંસાર પરિભ્રમણ અર્ધ પૂતગલ પરાવર્ત કાળ માટે જ કરશે, એનાથી વધારે નહીં કરે. એના હિસાબે એ જે જીવ છે એનો અર્ધ પૂતગલ પરાવર્ત કાળથી કંઈક ઓછું, એટલું જેટલું છે સંસાર પરિભ્રમણ બાકી, એનામાંથી એન્ડ મોમેન્ટ્સ આવશે જ્યારે એની, અથવા તો અંતિમ સમય આવવાનું હશે સંસાર ભ્રમણનું, એવા છેલ્લા ભાવની અંદર જ્યારે એ હશે, ત્યારે એ હવે સમજો કે એણે ક્ષપક શ્રેણી માંડવાની સ્ટાર્ટ કરી છે. ક્ષપક શ્રેણી માંડે છે અને ત્યાં એ 12મા ગુણસ્થાનકે પહોંચી જાય, 10માને છોડીને 12મા ગુણસ્થાનકે પહોંચી ગયો. ત્યાં હવે 7ના ઉદય સ્થાન વાળો થઈ ગયો. એના હિસાબે એનો 8નો ઉદય સ્થાનનો જે કાળ હતું, આ ટાઈમ ડ્યુરેશન, એ કમ્પ્લીટ થઈ ગયું એમ. અને મેક્સિમમ કાળ કેટલું હોઈ શકે છે તે જોવા માટે આપણે અહીંયા ક્ષપક શ્રેણી આપણે ગ્રહણ કરી છે. અહીંયા 8નો ઉદય સ્થાનના એન્ડ પોઈન્ટ જોવા માટે મેક્સિમમ ટાઈમ ડ્યુરેશન આપણને જોઈએ છે. એના માટે એના હિસાબે અહીંયા આપણે સમજી શકીએ જગન્ય કાળ 8ના ઉદય સ્થાનનું અંતર મુહૂર્ત કઈ રીતે છે, અને દેશોનો અર્ધ પૂતગલ પરાવર્ત કાળ કઈ રીતે. અહીંયા આપણે જોયું કોઈક એક જીવનો આ આખું જે એક્ઝામ્પલ જોયો તે મેક્સિમમ દેશોનો અર્ધ પૂતગલ પરાવર્ત કાળ જ હોઈ શકે, એનાથી વધારે નહીં હોઈ શકે. કારણ આપણે જાણ્યું. 8નો ઉદય સ્થાનનો સ્ટોપ ક્યારે થઈ શકે? ઉપશમ શ્રેણી માંડે અથવા તો 10મા ગુણસ્થાનકને છોડે તો જ. અને એ છોડવા માટે સમ્યક તો પ્રાપ્તિ જરૂરી છે. એટલે અર્ધ પૂતગલ પરાવર્ત કાળ જેટલું જ મેક્સિમમ હોય તો જ પછી એ સંકેત પ્રાપ્તિ એને થઈ શકે. પણ એનાથી વધારે જો હોય એનું સંસાર પ્રમાણ બાકી, તો એને સંકેત પ્રાપ્તિ થઈ જ નહીં શકે. અને સંકેત પ્રાપ્તિ વગર 11મા ગુણસ્થાનકે 12મા ગુણસ્થાનકે કઈ રીતે પહોંચી શકે? પહોંચે જ નહીં. એટલે વધારેમાં વધારે જો કોઈક ઉત્કૃષ્ટ કાળ જોવું હોય 8ના ઉદય સ્થાનને ગણવા માટે, આ જે છે, એટલે કે સ્ટાર્ટિંગ પોઈન્ટ પણ જોવું હોય અને એન્ડિંગ પોઈન્ટ પણ જોવું હોય 8ના ઉદય સ્થાનનું, એવું સિચ્યુએશન આપણને જો જોવી હોય તો પછી માત્ર આ એક પોસિબિલિટી છે, દેશોનો અર્ધ પૂતગલ પરાવર્ત કાળ જે છે એના વાળી. પણ એનાથી મોટું કાળ જો જોવું હોય 8ના ઉદય સ્થાન વાળું, તો એ ભવ્ય જીવની અપેક્ષા છે કે જે અનાદિ શાંત છે. એનાથી પણ વધારે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કાળ 8ના ઉદય સ્થાન વાળું કયું છે? તો આ અભવિની અપેક્ષા, અનાદિ અનંત, ક્યારે પૂરું જ નહીં થાય એવું. એમ આ રીતે 3 રીતે આપણે આ જોયું 8ના ઉદય સ્થાનને કઈ રીતે જગન્ય કાળ હોઈ શકે છે અને ઉત્કૃષ્ટ કાળ હોઈ શકે છે. ઓકે, તો આગળ જોઈએ 7નો ઉદય સ્થાન. હવે 7નો ઉદય સ્થાન
જો જોવું હોય તો આપણને કઈ રીતે જોવું પડે? કોઈ પણ ઉદય સ્થાનનો આપણે કાળ જોઈ રહ્યા હોઈએ તો પછી એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડિંગ પોઈન્ટ એ બે જો આપણને મળે તો એમાં જગન્ય અને ઉત્કૃષ્ટ કાળ આપણે ગણી શકીએ. એના હિસાબે આપણને 7નો ઉદય સ્થાન જે છે એનો સ્ટાર્ટિંગ અને એન્ડિંગ પોઈન્ટ જોવાનું છે, ક્યારે પોસિબલ છે. એના માટે પહેલા તો જોઈએ 7નો ઉદય સ્થાન છે એના માટે ગુણસ્થાનક કયા પોસિબલ છે. 7નો ઉદય સ્થાન તો 11મો અને 12મો માત્ર બે જ છે. 7નો ઉદય સ્થાન કઈ રીતે ફોર્મ થયો છે? મૌન્ય કર્મ ને છોડીને બાકીના 7 કર્મ એનો ઉદય હોય ત્યારે 7નો ઉદય સ્થાન પોસિબલ છે. એના સિવાય બીજા કોઈ પણ કોમ્બિનેશનમાં 7નો ઉદય સ્થાન પોસિબલ નથી. કેમ? અને એવી સિચ્યુએશન ક્યારે હોય કે જ્યાં મૌન્ય કર્મનો ઉદય નહીં હોય, બાકીના બધાનો હોય, તો 11મા અને 12મા ગુણસ્થાનક. હવે આપણને એ જોવાનું છે કે 7નો ઉદય સ્થાનનો સ્ટાર્ટિંગ પોઈન્ટ એ શોધવાનું છે અને એનો એન્ડિંગ પોઈન્ટ એ શોધવાનું છે. એટલે બીજા વર્ષમાં જોઈએ તો સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડિંગ પોઈન્ટ 7નો હોવું જોઈએ એવું આપણને જોઈએ છે. ક્યાં ક્યાં આવી શકે? તો 11મે પણ હોઈ શકે, 12મે પણ હોઈ શકે. એમાં 11માં ની અપેક્ષાએ આપણે જો જોઈએ પહેલા તો કોઈ જીવ છે એ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે, 8ના ઉદય સ્થાન વાળો છે અનાદિકાળથી. હવે એ જ્યારે ઉપશમ શ્રેણી માનશે, 11મા ગુણસ્થાનકે પહોંચશે ત્યારે અહીંયા આ જે છે 7નો ઉદય સ્થાન એનો સ્ટાર્ટ થશે. આ સ્ટાર્ટિંગ પોઈન્ટ મળી ગયું આપણે 7ના ઉદય સ્થાનનું. હવે એ ઉપશમ શ્રેણી માંડતા જ્યારે ઉપશમ શ્રેણીનો 11મા ગુણસ્થાનકનો કાળ જ્યારે પૂરું થશે ત્યારે 10મા વગેરે નીચલા ગુણસ્થાનકે પહોંચી જશે. ત્યારે એનો એન્ડિંગ પોઈન્ટ આવી જશે. જે સમયે એને 11મા ગુણસ્થાનકને છોડ્યો એ જ સમયે 8નો ઉદય સ્થાન એનો સ્ટાર્ટ થઈ જશે. 7નો ઉદય સ્થાન પૂરું થઈ જશે ત્યારે. એના હિસાબે સ્ટાર્ટિંગ અને એન્ડિંગ પોઈન્ટ આપણને મળી ગયું. 11મા ગુણસ્થાનકને એને સ્પર્શ્યો તે સમયથી કરીને 11માને છોડ્યો ત્યાર સુધી 7નો ઉદય સ્થાન હતો. એ એક કન્ડિશન. અને બીજી સિચ્યુએશન કેવી કે એ જીવ 8ના ઉદય સ્થાન વાળો હતો, શ્રેણી માંડી, હવે ઉપશન નહીં પણ શપક શ્રેણી માંડી. શપક શ્રેણી એને માંડી તો 10મા ગુણસ્થાનકેથી ડિરેક્ટલી 12મા ગુણસ્થાનકે આવી ગયો ત્યારે એનો 7નો ઉદય સ્થાનનો સ્ટાર્ટિંગ પોઈન્ટ મળી ગયું. 12મા ગુણસ્થાનકે આવીને 7ના ઉદય સ્થાન વાળો છે. હવે એ 12મા ગુણસ્થાનકને છોડશે ત્યારે એના ઘાતી બધા જ કર્મ નાશ પામી જશે, અઘાતી કર્મ માત્ર રહેશે એના હિસાબે અહીંયા મૌન્ય જે નાશ થઈ ગયો હતો અને 7નો ઉદય સ્થાન એને જે હતો એનામાંથી હવે જ્યારે 12મો ગુણસ્થાનક એન્ડ થશે, 13મા ગુણસ્થાનકે પહોંચશે એ જ સમયે હવે એ 7માંથી 4ના ઉદય સ્થાન વાળો થઈ જશે. એટલે આ સિચ્યુએશનમાં પણ આપણને 7ના ઉદય સ્થાનનો સ્ટાર્ટિંગ પોઈન્ટ મળ્યો અને એનો એન્ડિંગ પોઈન્ટ પણ મળ્યો. એટલે આ બીજી સિચ્યુએશન આપણે જોઈ જેમાં 7નો આપણે કાળ શોધી શકીએ છીએ, 7ના ઉદય સ્થાન વાળો. હવે આપણે જો વિચારીએ કે અહીંયા 7નો ઉદય સ્થાનનો જે ટાઈમ ગેપ કે ટાઈમ ડ્યુરેશન આપણને મળ્યું કે આપણે જે શોધ્યું એની અંદર કયા ગુણસ્થાનક જોયા? તો માત્ર 11મો અને 12મો. અને એ બંને ગુણસ્થાનક કન્ઝિક્યુટિવલી નહીં આવી શકે. એટલે ક્યારે એવું નહીં હોય કે એક જીવ 11મા ગુણસ્થાનકે પહોંચ્યો અને ત્યાંથી 12મે ગુણસ્થાનકે આવી ગયો. એવું પોસિબલ નથી. એટલે આપણને જો આમના ટાઈમ ડ્યુરેશન શોધવો હોય 7નો ઉદય સ્થાનનો તો પછી આપણને 11મા ગુણસ્થાનકનો કાળ જોવાનું અને 12મા ગુણસ્થાનકનો કાળ જોવાનું. એમાં આપણે વિચારીએ તો જગન્ય કાળ કોનું હોઈ શકે? 12મા અને 11મા ગુણસ્થાનક બંનેમાંથી સૌથી ઓછો કાળ કોને હોઈ શકે? તો 11મા ગુણસ્થાનકે હોઈ શકે. 11મા ગુણસ્થાનકનો જગન્ય કાળ કેટલું છે? તો એક સમય. ઉત્કૃષ્ટ કાળ અંતર્મુહૂર્ત છે. 12મા ગુણસ્થાનકનો કોન્સ્ટન્ટ છે, અંતર્મુહૂર્ત જ છે, ઓછું નહીં હોય. એના હિસાબે જો જગન્ય કાળ આપણને શોધવું હોય 7ના ઉદય સ્થાનનો તો પછી એ કોનું આવશે? તો 11મા ગુણસ્થાનકની અપેક્ષાએ આવશે. અને એ કેટલું હશે? તો એક સમય. એક સમય કઈ રીતે? તો સમજો કોઈક જીવ છે તે અનાદિકાળથી ભમી રહ્યો છે સંસારમાં અને એનો 8નો ઉદય સ્થાન ચાલુ છે. એમાંથી હવે એ ઉપશમ શ્રેણી માંડીને 11મા ગુણસ્થાનકે પહોંચ્યો, ત્યાં એ 7ના ઉદય સ્થાન વાળો થઈ ગયો. હવે
એ 11મા ગુણસ્થાનકે માત્ર એક સમય માટે જ રહી શક્યો છે અને ત્યારે જ એનું આયુષ્ય પૂરું થઈ ગયું. એવું પણ પોસિબલ છે જ ને. એટલે પહેલા તો એ ઉપશમ શ્રેણી માંડી રહ્યો છે, 8મા 9મા 10મા ગુણસ્થાનકે પહોંચ્યો ત્યાં સુધી હજી જીવતો છે. હવે 11મા ગુણસ્થાનકે જે સમયે સ્પર્શ્યો ત્યાં 11મા ગુણસ્થાનકે માત્ર એક સમય માટે રહીને તરત એનું આયુષ્ય પૂરું થઈ ગયું. આયુષ્ય પૂરું થઈને તરત એ દેવભાવની અંદર ઉત્પન્ન થાય વૈમાનિકમાં, અને ત્યાં ઉત્પન્ન થવાની સાથે જ એનો 8નો ઉદય સ્થાન હોય એને, એટલે એનો 11મા ગુણસ્થાનકે રહેવાનું કાળ કેટલું, તો માત્ર એક સમયનું જ એને માટે મળ્યું. એને ભાવક્ષય જ થઈ ગયો ત્યાં. 11મા ગુણસ્થાનકે સ્પર્શ્યો, એક સમય રહીને તરત મૃત્યુ પામીને પાછો 8ના ઉદય સ્થાન વાળો. એટલે આ રીતે 7નો ઉદય સ્થાનનો સ્ટાર્ટિંગ ક્યારે થયો એ આપણે જોઈએ, અને એને એન્ડિંગ ક્યારે થયો એ જોઈએ. તો માત્ર એક સમયનો ટાઈમ ડ્યુરેશન એને મળ્યું અહીંયા 7ના ઉદય સ્થાનને, કારણ અહીંયા 11મો ગુણસ્થાનક માત્ર એક સમય માટે જ હતો. પછી તરત એનો ભાવક્ષય થઈને મૃત્યુ થઈને 8ના ઉદય સ્થાન વાળો થઈ ગયો દેવભાવમાં ઉત્પન્ન થવાની સાથે જ. એટલે આ રીતે 7ના ઉદય સ્થાનનો જગન્ય કાળ એક સમય. હવે એનો ઉત્કૃષ્ટ કાળ કઈ રીતે, તો ઉત્કૃષ્ટ કાળ આપણે 11મા ગુણસ્થાનકનો જોઈએ. ઉત્કૃષ્ટ કાળ કેટલું છે, તો અંતર્મુહૂર્ત. 12માનો એ કેટલું છે ઉત્કૃષ્ટ કાળ, તો અંતર્મુહૂર્ત. 12માનું કોન્સ્ટન્ટ જ કાળ છે, અંતર્મુહૂર્તનું જ છે, ત્યાં વચમાં કોઈ મૃત્યુ પામતા જ નથી. અથવા તો 11મા ગુણસ્થાનક વાળા જે છે તે ઉપશમ શ્રેણી માંડીને 11મા ગુણસ્થાનકે પહોંચ્યા, ત્યાં 8નો ઉદય સ્થાનનો કાળ સ્ટાર્ટ થયો. હવે ત્યાં જેટલું પણ કાળ છે અંતર્મુહૂર્ત પર્યંતનું, ત્યાં આખા કાળ માટે 11મા ગુણસ્થાનકે રહ્યા. પછી 11મા ગુણસ્થાનકનો કાળ ક્ષય થયો ત્યારે 10મા ગુણસ્થાનકે નીચે ઉતર્યા. 10મે ઉતરીને તરત એ 8ના ઉદય સ્થાન વાળા થઈ ગયા એ જીવ. એના હિસાબે 7નો સ્ટાર્ટિંગ પોઈન્ટ મળ્યો. 11મા ગુણસ્થાનકે પહોંચ્યા ત્યારે એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ, અને 11માને છોડીને 10મે પહોંચ્યા ત્યારે એનો એન્ડિંગ પોઈન્ટ. વચમાં 7નો ઉદય સ્થાન કેટલા ટાઈમ માટે હતો, તો અંતર્મુહૂર્ત માટે. એ રીતે બીજું એ જોઈએ 12મા ગુણસ્થાનકની અપેક્ષાએ, ક્ષપક શ્રેણીની અપેક્ષાએ. તો એ ક્ષપક શ્રેણી માંડીને 10મા ગુણસ્થાનક સુધી 8ના ઉદય સ્થાન વાળો હતો. પછી હવે એ 10મા ગુણસ્થાનકને છોડીને મોહનીય કર્મનો ક્ષય કરી નાખે ત્યારે 7ના ઉદય સ્થાન વાળો થઈ જાય. ત્યારે એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ અહીંયા આવી ગયું. 12મા ગુણસ્થાનક પહોંચ્યા ત્યારે જ એનો 7નો ઉદય સ્થાનનો સ્ટાર્ટિંગ પોઈન્ટ. એના બાદ 12મા ગુણસ્થાનકનો અંતર્મુહૂર્ત પર્યંતનો જે કાળ છે એ આખો કાળ માટે 7ના ઉદય સ્થાન વાળા રહેશે. પછી હવે જ્ઞાનાવણીય દર્શનાવણીય અંતરાય, એ ત્રણેય ઘાતી કર્મનો ક્ષય કરે ત્યારે 4ના ઉદય સ્થાન વાળા થઈ જાય છે 13મા ગુણસ્થાનકેથી. એટલે અહીંયા 7નો ઉદય સ્થાન જે હતો તે કમ્પ્લીટ થઈ ગયો અને તરત 4નો ઉદય સ્થાન સ્ટાર્ટ થઈ ગયો. એટલે આ રીતે 7નો ઉદય સ્થાન એન્ડ થયું ત્યારે આપણને મળ્યું 7નો સ્ટાર્ટિંગ અને એન્ડિંગ પોઈન્ટ. અને એ કેટલું છે, તો 12મા ગુણસ્થાનકનું કાળ જેટલું હતું એટલું. અને એનું કાળ કેટલું હતું 12માનું, તો અંતર્મુહૂર્ત હતું. એના હિસાબે હા આપણને મળી ગયું ઉત્કૃષ્ટ કાળ 7ના ઉદય સ્થાનનું. આ રીતે આપણે જોયું. અને હા બીજું 7નો ઉદય સ્થાનને અહીંયા આપણે જોઈ શકીએ, માત્ર આ બે ગુણસ્થાનક જ છે, અને આપણે બધી જ સિચ્યુએશન જે પણ પોસિબલ હતી તે બધી જોઈ લીધી. એની અંદર અંતર્મુહૂર્તથી વધારે કાળ માટે 7નો ઉદય સ્થાન હોઈ જ નહીં શકે, એ આપણે સમજ્યા. અહીંયા સુધી બધા ક્લિયર છે 7ના ઉદય સ્થાન માટે. તો આગળ વધીએ. ઓકે, તો હવે આગળ નેક્સ્ટ જોઈએ છેલ્લું 4નો ઉદય સ્થાન. 4નો ઉદય સ્થાન ક્યારે હોઈ શકે, તો 13મા અને 14મા ગુણસ્થાનકે. એનું સ્ટાર્ટિંગ અને એન્ડિંગ પોઈન્ટ શોધવું હોય તો માત્ર ક્ષપક શ્રેણી વાળા જે છે જીવો એમના માટે જ આવશે. પ્રીવિયસલી અહીંયા 12મા ગુણસ્થાનકે હતા ત્યાં 7ના ઉદય સ્થાન વાળા ક્ષપક શ્રેણી માંડીને 12મા ગુણસ્થાનકે પહોંચ્યા ત્યાં 7નો ઉદય સ્થાન વાળા છે. હવે એ 12મા ગુણસ્થાનક પૂરું થશે, અથવા તો જ્યાં એ જ્ઞાનાવણીય દર્શનાવણીય અંતરાય એ 3 ઘાતી કર્મ જે બચેલા હતા એમનો પણ ક્ષય કરી નાખે ત્યારે 13મા ગુણસ્થાનકે પહોંચે, અને ત્યારે જ 4ના ઉદય સ્થાન વાળા થઈ જાય છે. માત્ર 4 અઘાતી કર્મ જે છે એમનું જ એમને ઉદય હોય છે.
એટલે અહીંયા સ્ટાર્ટિંગ પોઈન્ટ મળી ગયું. 13મો ગુણસ્થાનક સ્ટાર્ટ થયું ત્યારથી 4નો ઉદય સ્થાન એનું સ્ટાર્ટિંગ પોઈન્ટ. હવે ક્યાર સુધી રહેશે? તો 13મો ગુણસ્થાનક આખું અને 14મો ગુણસ્થાનક આખું ક્યાં પૂરું થશે? તો જ્યારે આયુષ્ય પૂરું થશે આ ભગવાનનું, ત્યારે 4નો ઉદય સ્થાન એ કમ્પ્લીટ થશે. અને એમનું આયુષ્ય કમ્પ્લીટ થશે અથવા તો તેઓ નિર્વાણ પામે એના બાદ હવે તેમને કોઈ કર્મ છે જ નહીં, સત્તામાં નથી, ઉદયમાં નહીં આવશે એના હિસાબે. એટલે બીજું આનાથી આગળ કંઈ છે જ નહીં, એટલે ડેશ આપણે કરી લઈએ. પણ આમનું આયુષ્ય કમ્પ્લીટ થયો એટલે એની સાથે જ 4નો ઉદય સ્થાન અહીંયા જ કમ્પ્લીટ થઈ ગયું, એટલે એનું એન્ડિંગ પોઈન્ટ અહીંયા આપણને મળી ગયું. એટલે 4નો સ્ટાર્ટિંગ અને એન્ડિંગ પોઈન્ટ આ રીતે 4નો ઉદય સ્થાનનું મળે. હવે એની અંદર બીજો કોઈ એવું સિચ્યુએશન કે કન્ડિશન એવી પોસિબલ છે જ નહીં, માત્ર આ એક સિચ્યુએશન જ છે જેનું સ્ટાર્ટિંગ પોઈન્ટ ક્યારે હોય 4ના ઉદય સ્થાનનું? 13મા ગુણસ્થાનકનો જ્યારે પ્રાપ્તિ થાય અથવા તો કેવલ જ્ઞાન પ્રગટે જ્યારે, એ જ છે સ્ટાર્ટિંગ પોઈન્ટ 4ના ઉદય સ્થાનનું. અને 4ના ઉદય સ્થાનનું એન્ડિંગ પોઈન્ટ ક્યારે? તો તેમનો એ કેવલી ભગવાનનો જ્યારે નિર્વાણ થાય ત્યારે 4ના ઉદય સ્થાનનું એન્ડિંગ પોઈન્ટ આવે. બસ આ એક જ સિચ્યુએશન કે કન્ડિશન છે, એને છોડીને બીજો કંઈ પોસિબલ જ નથી. હવે એના માટે આપણે કાળ વિચારીએ તો જઘન્ય કાળ કેટલું હોઈ શકે? તો અંતકૃત કેવડી ભગવંતો પણ હોય છે કે જેમનું આયુષ્ય માત્ર અંતર મુહૂર્ત પ્રમાણનું જ બાકી હોય ત્યારે તેઓને કેવલ જ્ઞાન પ્રગટે. કેવલ જ્ઞાન પ્રગટે એટલે 13મા ગુણસ્થાનકે પહોંચે અને અંતર મુહૂર્તમાં જ તેઓનું આયુષ્ય કમ્પ્લીટ થઈને તેઓ નિર્વાણ પામી જાય. એટલે અહીંયા 13મા ગુણસ્થાનકે પહોંચ્યા ત્યારે એમનું આયુષ્ય કેટલું બાકી હતું? તો માત્ર અંતર મુહૂર્તનું જ હતું. એટલે 13મા ગુણસ્થાનકે પહોંચ્યા, અંતર મુહૂર્ત પ્રમાણનું તેઓનું આયુષ્ય કમ્પ્લીટ કરીને નિર્વાણ પામી ગયા. એટલે 4નું ઉદય સ્થાન એમને કેટલા કાળ માટે હતું? તો માત્ર અંતર મુહૂર્તને માટે એમ. અને એનાથી ઓછું નાનું કાળ પોસિબલ નથી. એટલે આમ નથી કે 10 સમય બાકી હતા ત્યારે તેઓને કેવલ જ્ઞાન પ્રાપ્તિ થઈ, એવું બધું નથી. પણ અંતર મુહૂર્ત માત્ર એમનું બાકી હોય આયુષ્ય ત્યારે ની વાત છે એમ. છેલ્લા સમયે કેવલ જ્ઞાન પ્રગટ્યું એવું પણ નહીં આવે, એવું પોસિબલ નથી. એના હિસાબે જઘન્ય કાળ કેટલું? તો અંતર મુહૂર્ત. અને એમાં એ 13મા ગુણસ્થાનક છે અને 14મો ગુણસ્થાનક. 14મો ગુણસ્થાનકનો પોતાનો જ કાળ કેટલું છે? તો અ યુ ઉ રૂ રૂ એ જે છે રસ્વસર, એ બોલવા માટે જેટલું કાળ લાગે એટલું પ્રમાણનું અંતર મુહૂર્ત કાળ છે 14મા ગુણસ્થાનકનો. અને એની સાથે 13મું ગુણસ્થાનક પણ છે. તો આ બંને એડ કરી લઈએ તો પણ ઓછામાં ઓછું મિનિમમ કાળ કેટલું હોય? તો અંતર મુહૂર્ત જ હોય, એનાથી ઓછું હજી નહીં થઈ શકે. એ થઈ ગયું અંતકૃત કેવડી ભગવંતોને માટે એમની અપેક્ષાએ જઘન્ય કાળ અંતર મુહૂર્ત. અને ઉત્કૃષ્ટ કાળ કેટલું હોઈ શકે મેક્સિમમ પોસિબલ? તો 13મો ગુણસ્થાનક વહેલામાં વહેલું કોને પ્રાપ્ત થઈ શકે કે જેનું ઘણું મોટું આયુષ્ય હોય એવું? મોટા આયુષ્ય વાળાને કેવલ જ્ઞાન પ્રગટી શકે એવું કોનું પોસિબલ છે? તો જે 1 પૂર્વ કરોડ વર્ષના આયુષ્ય વાળા છે એવા મનુષ્ય, એમને પોસિબલ છે કેવલ જ્ઞાન પ્રાપ્તિ. અને એ પણ ક્યારે પોસિબલ છે? તો દેશોન પૂર્વ કરોડ વર્ષ એમનું આયુષ્ય બાકી હોય ત્યારે. એ પણ સ્પેસિફિકલી જોઈએ તો સ્ટાર્ટિંગના એમના સાધિક 8.5 વર્ષ પસાર થઈ જાય ત્યારે તેઓ સરવીરથી ગ્રહણ કરીને એ બધા ગુણસ્થાનક એમને આવી શકે અને ત્યારે શપક શ્રેણી માંડીને 13મા ગુણસ્થાનકે પહોંચી શકે, એટલે કેવલ જ્ઞાન પ્રગટી શકે ત્યારે તેમને. એટલે તેઓનું કમ્પ્લીટ 1 કરોડ પૂર્વ વર્ષનું આયુષ્ય જે છે એમનામાંથી સ્ટાર્ટિંગના 8.5 વર્ષ સાધિક એટલા માઇનસ કરી નાખીએ ત્યારે એમને 13મો ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય. એટલે ત્યાં એમનું સ્ટાર્ટિંગ પોઈન્ટ આવે 4ના ઉદય સ્થાનનું. અને કેટલા ટાઈમ માટે હશે પછી એમનું આયુષ્ય? તો દેશોન પૂર્વ કરોડ વર્ષને માટે. એના બાદ એઓનું નિર્વાણ થશે. એના હિસાબે અહીંયા મેક્સિમમ અથવા તો ઉત્કૃષ્ટ કાળ 4ના ઉદય સ્થાન વાળું કેટલું હોઈ શકે? તો દેશોન પૂર્વ કરોડ વર્ષ. આમની હિસાબે એમની અપેક્ષાએ કે જેઓનું 1 કરોડ પૂર્વ વર્ષનું આયુષ્ય છે એવા મનુષ્ય કે જેમને 8.5 વર્ષ પસાર થઈ ગયા સાધિક ત્યારે કેવલ જ્ઞાન પ્રગટ્યું, 13મા ગુણસ્થાનકે પહોંચ્યા, ત્યાં એનું 4નો ઉદય સ્થાનનો સ્ટાર્ટ થયો અને પછી
તેઓનું બાકીનું આયુષ્ય જે છે 53 કરોડ વર્ષ એ કમ્પ્લીટ કર્યો અને નિર્વાણ પામ્યા ત્યારે 4ના ઉદય સ્થાનનો પણ અંત થયો. આ રીતે 4ના ઉદય સ્થાનનો ઉત્કૃષ્ટ કાળ 53 કરોડ વર્ષ છે. અહીંયા સુધી આપણે ઉદય સ્થાનો કયા કેટલા હોઈ શકે, કયા ગુણસ્થાન કે કયા ઉદય સ્થાન હોઈ શકે છે તે એનો જગન્ય અને ઉત્કૃષ્ટ કાળ જોયું. હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.